નમસ્કાર, કુબેરા નાવ સાથે હું છું પૃથા. નજર કરી આજના મહત્વના બિઝનેસ ન્યૂઝ પર. ભારતમાં રિટેલ મોંઘવારી આગામી મહિનાઓમાં ફરી વધવાની શક્યતા છે. એસબીઆઈ રિસર્ચના અહેવાલ મુજબ ઓગસ્ટમાં મોંઘવારીનો દર 4.7% સુધી તો ઓક્ટોબર અને નવેમ્બરમાં મોંઘવારી 6%થી ઉપર જવાની શક્યતા છે. જોકે નાણાકીય વર્ષ 2026-27ના ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી ઘટીને આશરે 5% સુધી આવવાની ધારણા છે. ₹650 કરોડના ટેમ્સન્સ ઇન્સ્ટ્રુમેન્ટ આઈપીઓને પહેલા જ દિવસે રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. પહેલા જ દિવસે આઈપીઓ 5.63 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કેટેગરી 11.76 ગણી, જ્યારે રિટેલ કેટેગરી 6.17 ગણી ભરાઈ હતી. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી વધીને ₹250 એટલે કે આશરે 83% સુધી પહોંચી ગયું છે. આઈપીઓ 24 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આરવીએનએલ ને ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી ₹161.2 કરોડનો મહત્વનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર હેઠળ કંપની મજાપુરથી ખુર્દા રોડ જંકશન સુધીના રેલવે રૂટ પર આધુનિક સિંગલ લિંકિંગ સિસ્ટમ સ્થાપિત કરશે. આ સાથે જ અનેક સ્ટેશનોની ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તેમાં ફેરફાર પણ કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ કરવાનો છે. નવા ઓર્ડરની જાહેરાત બાદ આરવીએનએલના શેરમાં લગભગ 3% સુધીની તેજી જોવા મળી શકે છે. ખાંડના વધતા ભાવને કાબૂમાં લેવા માટે સરકારે જ્યારે જથ્થાબંધ ગ્રાહકો માટે સ્ટોક મર્યાદા 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરી છે. નવો નિયમ 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. તેમ છતાં આજે સુગર સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી. બલરામપુર ચીની મિલ્સનો શેર 18% સુધી, જ્યારે દ્વારકેશ સુગર લગભગ 14% સુધી ઉછળ્યો. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે 10%નો વધારો થયો છે. ઊંચા ભાવને કારણે સુગર મિલોના માર્જિન સુધરવાની પણ અપેક્ષા છે અને તેને લીધે સુગર શેરોમાં તેજી જોવા મળી. મેમરી અને ચિપસેટના વધતા ખર્ચની સીધી અસર હવે સ્માર્ટફોનના ભાવ પર જોવા મળી રહી છે. રિયલમી, ઓપ્પો, વિવો, સેમસંગ અને વન પ્લસને પસંદગીના મોડલ્સના ભાવ વધાર્યા છે. કેટલાક ફોનની કિંમત 500 થી લઈ અને 5000 સુધી વધી ગઈ, જ્યારે સેમસંગના એક મોડલનો ભાવ ₹12,000 સુધી વધ્યો છે. નિષ્ણાંતોના મતે આવનારા મહિનાઓમાં સ્માર્ટફોનની કિંમત હજુ 7 થી 10% વધી શકે છે. આજે સોના ચાંદીમાં ફરી ખરીદી જોવા મળી. એમસીએક્સ પર સોનું ₹250 વધીને આશરે 1,58,246 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદી ₹2,312 વધી ₹2,39,099 પ્રતિ કિલો રહી. દિવસની શરૂઆતમાં સોનાએ 1,58,750, જ્યારે ચાંદીએ 2.41 લાખથી વધુની ઇન્ટ્રાડે હાઈ બનાવી છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં ફેરફાર અને ભૂ રાજકીય તણાવને કારણે કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં આ શક્યતા છે. આરબીઆઈએ એલઆઈસીને દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંકમાં હિસ્સો વધારીને 9.99% સુધી લઈ જવાની મંજૂરી આપી છે. હાલમાં એલઆઈસી પાસે એચડીએફસી બેંકનો 4.11% હિસ્સો છે. એચડીએફસી બેંકે 19 ઓગસ્ટે આ અંગે શેર બજારને જાણકારી આપી હતી અને આ સમાચાર બાદ એચડીએફસી બેંકના શેરમાં પણ તેજી જોવા મળી અને ઇન્ટ્રાડેમાં શેર લગભગ 0.70% વધીને બંધ થયો. એલએનટીને દુબઈના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ₹5,000 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપની જાપાનની મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને એરપોર્ટના પ્રથમ તબક્કા માટે મુસાફરોને ટર્મિનલ વચ્ચે લઈ જતી સ્વચાલિત પરિવહન વ્યવસ્થા તૈયાર કરશે અને આ પ્રોજેક્ટમાં વીજ પુરવઠો, સિગ્નલિંગ, ટેલિકોમ પ્લેટફોર્મ સહિતની અનેક સુવિધા વ્યવસ્થા સહિતની કામગીરી પૂરી પાડવામાં આવશે. ખાસ વાત એ છે કે સંપૂર્ણ વિકાસ બાદ અલ મક્તુમ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનશે અને દર વર્ષે આશરે 26 કરોડ મુસાફરોને સંભાળી શકશે. યુઆઈડીએઆઈના આધાર કાર્ડ એપનું ડાઉનલોડ 5 કરોડને પાર પહોંચ્યું છે. આ એપ મારફતે અત્યાર સુધીમાં 60 લાખથી વધારે લોકોએ મોબાઈલ નંબર અપડેટ કર્યા છે, તો 15 લાખથી વધારે સરનામા અને 23 લાખથી વધારે ઈમેલ આઈડી પણ અપડેટ કરવામાં આવ્યા. ઓફલાઈન વેરિફિકેશન સીકિંગ એન્ટિસીસ તરીકે 200 સંસ્થાઓ ઓનબોર્ડ થઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરાર આધારિત એમટીએસ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો. નવા વાર્ષિક કરાર હેઠળ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગારના સિદ્ધાંત મુજબ વેતન આપવાની મંજૂરી આપવામાં આવી છે. કર્મચારીઓને લેવલ 1 મુજબ ₹18,000 વેતન સાથે લાગુ પડતું મોંઘવારી ભથ્થું પણ મળશે.